સુપર સહેલિયા એક ફેમિલી થઈ ગયું છે. તો આજે મને એવો વિચાર આવ્યો કે તમારી સાથે એક વાત કરું જે મને ઘણા ટાઈમથી કરવી હતી. હું જે રસ્તા પર જતી હોઉં છું ત્યાં વચ્ચે 4 થી 5 સિગ્નલ આવે છે અને ઘણી બધી વાર 5 સિગ્નલ પર ઊભા રહેવાનું થાય છે. તો ઘણી વાર નથી થતું. આવા જ સિગ્નલના એક સિગ્નલ ઉપર મને કાયમ એક છોકરો અને એની મમ્મી મળે, જે માંગતા હોય એટલે પૈસા માંગે કે ખાવાનું માંગે. અને ગાડીમાં મેં છૂટા પૈસા રાખ્યા હોય એમાંથી હું જે હાથમાં આવે એ આપી દેતી હોઉં. હવે એ લોકો એ સિગ્નલ પર મને પણ ઓળખી ગયા છે અને હું એમને પણ ઓળખી ગઈ છું. પ્લસ એ લોકો મારી કાર પણ ઓળખી ગયા છે. કેટલીક વાર હું ત્યાં એ સિગ્નલ પર ઊભી રહું પણ એને પૈસા ના આપું. મને એમ થાય કે રોજ રોજ છે ના માંગે છે, કાલે તો આપ્યા હતા, અને એને ના આપું. પછી આગળ જતા મને જ પોતાને એવો વિચાર આવે કે મને રોજ રોજ પૈસાની જરૂર પડે છે, મને રોજ રોજ ભૂખ લાગે છે, તો આ લોકોને પણ રોજ રોજ ભૂખ લાગે જ ને. આપી દઉં, ના આપી દઉં એમ કરું, પણ મારા મનમાં એ મનોમંથન થતું હોય કે આમના માટે કંઈક કરવું જોઈએ. ખબર નથી પડતી શું કરવું જોઈએ. કમસે કમ માણસને ખાવાનું મળી રહે એટલું તો કરવું જ જોઈએ. આજની રેસીપીનો આની સાથે કોઈ લેવા દેવા નથી. એક ફેમિલી તરીકે મને વાત કરવાનું મન થયું એટલે મેં તમારી સાથે શેર કરી. તો આજે મેં શું બનાવ્યું છે અને હું શું જમીશું, ચાલો જઈએ મારા કિચનમાં. આ રોટલો ગઈકાલનો છે અને ગઈકાલના રોટલો વઘારવા માટે ખૂબ જ ઉત્તમ પડે, સારો પડે, કેમ કે એનો ભૂકો સારી રીતે થાય. તાજો રોટલો વઘારવામાં મજા ના આવે. તો આ વઘારવા માટે મેં રોટલો લઈ લીધો છે. એને સાધારણ ગરમ કરી અને તેને હાથથી જ ટુકડા કરી દેવાના છે. ટુકડા મોટા મોટા નથી રાખવાના, એને ઝીણા કરવાના છે. પાવડર જેવું થાય તો પાવડર જેવું, અને થોડુંક મોટું મોટું રહે તો ચાલે. અહીં તમને ઉતાવળ હોય તો તમે આ પ્રોસેસ મિક્સચરમાં પણ કરી શકો છો, પણ મિક્સચરમાં બધું જ પાવડર ફોર્મ થઈ જશે અને હાથથી કરશો તો નાના મોટા ટુકડા રહેશે, જે આ રેસીપી માટે ખૂબ જરૂરી છે અને ખૂબ મજા આવશે. વઘારેલો રોટલો આવી રીતે હાથથી ટુકડા કરી અને બનાવશો તો એનો આનંદ વધારે આવશે. રૂટીન ખાવાનું ખાવાથી ખૂબ મોનોટોનસ લાગે છે અને બોર લાગે છે, અને મને આવું કંઈક સિંગલ ડિશ વન પોટ મીલ જેવું કંઈ ખાવું ચોક્કસ ગમતું હોય છે. મારા ઘરે રૂટીનમાં દાળ ભાત રોટલી શાક ખીચડી કઢી પુલાવ એ વગેરે બધું બનતું જ હોય છે, પણ મને કંઈક અલગ ખાવાનું કાયમ ઈચ્છા થતી હોય એટલે આવું કંઈક હું મારા પોતાના માટે બનાવી લેતી હોઉં છું. તો ચાલો, વાતો કરતાં કરતાં રોટલો પણ હાથથી કપાઈ ગયો છે, નાના ટુકડા થઈ ગયા છે, અને એને આપણે પલાળી રાખવાનો રહેશે. તમારી પાસે ખાટું દહીં હોય તો વધારે મજા આવશે, નહીં તો મોળા દહીંથી પણ તેને ઓછામાં ઓછું 10 મિનિટ માટે પલાળી રાખવો પડશે. આ જગ્યાએ આપણે દહીંમાં પાણી નાખી દીધું છે. એની જગ્યાએ તમારી પાસે છાશ હોય, કઢી હોય, તેનાથી પણ રોટલો પલાળી અને તમે એને વઘારી શકો છો. બહુ બેઝિક રીત છે, પણ ખાવામાં એટલો જ પૌષ્ટિક છે. આ ત્રિરંગી રોટલો છે જેની મેં રેસીપી આગળ તમારી સાથે શેર કરી છે. રોટલો વઘારતા પહેલાં ઓછામાં ઓછું તમારે 10થી 12 મિનિટ પલાળી રાખવાનો, અને ત્યાર પછી જ ગેસ ઉપર આવી નાની કઢાઈ મૂકી અને તેમાં તેલ નાખવાનું. તેલ અહીં 1 થી 2 મોટા ચમચા લીધા છે. ગેસ ચાલુ કરી જેવું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં જીરું નાખીશું. તેલ ગરમ થવું જરૂરી છે, કેમ કે જીરું તરત જ બ્રાઉન થાય તો તેનો સ્વાદ સારો આવે છે. ત્યાર પછી આપણે કચરેલું લસણ એડ કરીશું. લસણ આની અંદર ખૂબ સરસ સ્વાદ આપે છે. અને લીલા મરચાં પણ આપણે ફ્રેશ જ ક્રશ કરી અને આમાં એડ કરીશું. લસણ થોડુંક સરસ સાંતળાઈ ગયું છે, થોડીક હળદર નાખી અને આપણે મરચાં નાખી દઈશું. સાથે તલ પણ આની જોડે જ એડ કરી દઈશું. અહીં મેં કાપેલા મરચાં નાખ્યા છે, જેથી મારે કાઢવા હોય તો કાઢી શકાય અને વધારે તીખું ન થઈ જાય. હવે વધુ વાર કર્યા વગર આપણે પલાળેલો રોટલો આની અંદર એડ કરી દઈશું, અને ઝટપટ રેસીપી તૈયાર થઈ ગઈ. રોટલો બનેલો હોય અને તમે 10 મિનિટ પલાળી રાખેલો હોય પછી આ રેસીપી ખાવાની ખૂબ મજા આવે. વઘારેલો રોટલો એટલે મારા માટે તો એક સંપૂર્ણ ભોજન જ છે એવું સમજી લો. કોઈ પણ ટાઈમે મને આ ભાવે. અત્યારે હું બપોરે ખાઈ રહી છું, પણ મને રાત્રે પણ વઘારેલો રોટલો આટલો જ પ્રિય છે. 3 પ્રકારના લોટ મેં આ રોટલામાં નાખ્યા છે, જેમ મેં તમને રોટલો બનાવતા આગળના વિડીયોમાં શીખવાડ્યું હતું. બાજરી, મકાઈ અને જુવારનો લોટ પણ આમાં એડ કર્યો છે.
નીચે ગેસ ચાલુ છે અને રોટલો ધીરે ધીરે ખતબત થશે. આ સમયે આપણે આની અંદર જરૂર મુજબ લાલ મરચું જે તમે ખાઈ શકો એટલું એડ કરી શકો છો. અહીં મેં અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે કેમ કે લીલા મરચાં પણ અંદર ઓલરેડી એડ કરેલા છે. હવે રોટલામાં ઓલરેડી મીઠું હતું પણ આપણે દહીં એડ કર્યું એના ભાગનું મીઠું નાખવાનું રહેશે અને સ્વાદિષ્ટ રોટલો એટલે કે 1 પોટ મીલ આપણું તૈયાર છે. જો તમે ત્રિરંગી રોટલો બનાવવાની રેસીપી ના જોઈ હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક ચોક્કસ શેર કરું છું. આ ટાઈપનો રોટલો બનાવી તો તમે અલગ અલગ ધાન તમારી લાઈફમાં ખાઈ શકો છો. રોટલા સાથે હું ખાઉં છું એક લાલ જામફળ, તેની સાથે મેં 2 થી 3 પાકા બોર લીધા છે, ખૂબ સરસ મળી રહ્યા છે અત્યારે. સાથે લીલી દ્રાક્ષ પણ મળી રહી છે, એ પણ હું આજે આમાં એડ કરીશ અને ફ્રૂટ ડીશ બનાવવાની છું. ફ્રૂટ્સને આપણે સરખા ધોઈ અને કાપી લઈશું. આ લાલ જામફળ છે જે તમે જોઈ રહ્યા છો, કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. ફ્રૂટના આપણે સરખા વ્યવસ્થિત ટુકડા કરી લઈશું. જામફળ કાપી લઈશું, બોર પણ કાપી લઈશું અને દ્રાક્ષને સરખી રીતે ધોઈ અને તેનો ઉપયોગ કરીશું. એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પણ વસ્તુ જમો એના પહેલાં સલાડ ખાતા હો તો સલાડ અને ફ્રૂટ ખાતા હોય તો ફ્રૂટ, પણ જમવાની ડીશના પહેલાં એ તમારે ખાવું જોઈએ અને પછી તમારું રેગ્યુલર જમવાનું ખાવું જોઈએ. તો આજે ફ્રૂટ ડીશ હું બનાવી રહી છું તે પહેલાં ખાઈશ અને પછી મારો સરસ મજાનો વઘારેલો રોટલો ખાઈશ. બોર ખૂબ સરસ મળી રહ્યા છે, જે ઉત્તરાયણની વાતના ચાલુ થયા છે અને હજી સુધી ખૂબ જ સરસ બોર મળી રહ્યા છે અને બોર ખાવા મને ખૂબ પસંદ છે. તો બોરને પણ આવી રીતે ટુકડા કરી દઈશું અને તેને સલાડ સાથે મિક્સ કરી દઈશું. સુપર સહેલિયાની રેસિપીસ તમે ક્યાંથી જુઓ છો તે ચોક્કસ જણાવશો. તમને કયા કયા ફ્રૂટ્સ ભાવે છે તે પણ મને ચોક્કસ કહેજો. અત્યારે અહીંયા ઓરેન્જ અને કીનું પણ ઢગલામાં મળી રહ્યા છે અને તેનો પણ જ્યુસ પીવાની ખૂબ જ મજા આવે છે. ફ્રૂટ બધું કટ થઈ ગયું છે અને નજીકથી જુઓ કેટલું સરસ ગુલાબી જામફળ છે. સાથે બોર પણ તમે જોઈ શકો છો, એકદમ સરસ હેલ્ધી બોર મળી રહ્યા છે અને ગ્રેપ્સ પણ સરસ મોટી મળી રહી છે. થોડી ખાટી છે પણ સારી લાગી રહી છે. તો ચાલો જમવાની તૈયારી કરીએ. સૌથી પહેલાં બધું ફ્રૂટ જ ખાઈશું અને ત્યાર પછી આપણે ખાઈશું આપણો વઘારેલો રોટલો, જે હું બાજુમાં બાઉલ દેખાય છે એમાં કાઢી લઈશ અને ફ્રૂટ ખાધા પછી થોડી વાર ગેપ મૂકી અને પછી આપણે રોટલો જમીશું.